શિક્ષણ માટે છે। આપણા સરદારભાઈ તમે જાણો જ છો, કડી સર્વ વિદ્યાલય આ વિષ્ણુભાઈના વેવાઈ થાય એ સરદારભાઈ પણ સર્વ વિદ્યાલયનું ખૂબ મોટું તંત્ર ચલાવે છે। એટલે કડી બધી જ રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે તમે બધા પણ સહયોગ કરજો। ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું। એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે, એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ। પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે, એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે, પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે। અમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય। પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી। એ અગત્યનું છે। પ્રજાની સેવા કરવાની, ગામડાની ખેડૂતોની સેવા કરવાની, પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો, એ કામ કરવાનો। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મદદ કરતા હોય